જો ગાઈસ 1 કલાકની ઊંઘ કરીને જો ગાઈસ સવાર 4 વાગે સૂતા હતા વ્લોગ લેવા માટે તો જો અત્યારે 10 વાગે ઉઠીશ બી જો ગાઈસ સાંજના 4 વાગ્યા છે હજુ તો મારા વ્લોગ એડિટ થાય છે આપણું સુઈ ગયું બી હાલ ફ્રેશ થયું એ બેના સુવાનું રાત્રે સુઈ ગઈ હતી એટલે વ્લોગ એડિટ કરીને તો એટલે અત્યારે મારા જો ગાઈસ સાંજે ઉઠીને જો હું દેવ રમવા બેસી ગઈ જો ગાઈસ કેવી ઉપર ચડી જાય છે આ બેવ જો 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 અત્યારે સપોર્ટ આપ્યો થાકી ગઈ કારણ કે ક્યારની રમેશ મેં વ્લોગ હમણાં લેટ લીધો જો જો ધમાલ કેવી કરે છે ઓહો આહા ઊભા થઈ જાઓ પ્રિશા ઊભા થઈ જાઓ વાહ 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 જો ના કેટલી ધમાલ છે ક્યાં ચડી જો બેવ પરી તો ઉતરી ગઈ ફરી ભરાને બેઠી વાહ પરી વાહ એ અલે 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 વાહ પરી ઊભી રહેજે એ પ્રીશુ ઊભી રહેજે એ આયો જો ગાઈસ ઘડિયાળ પાછી બગડી ગઈ છે પણ જો અહીં જુઓ તમે 12 ને 13 થઈ બેવને રેડી કરીને બેસાડી કેમેરાથી હવે બે ને ઓલું થાય જો 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 ખાલી ખાલી રડે જો ગાઈસ 1:37 થઈ છે અને બેવ સૂઈ ગઈ છે આજે પાછી છે ને જૂના શેડ્યુલ જે 3 દિવસ પહેલાં હતું ને પ્રમાણે સૂઈ ગઈ છે હવે જોઈએ રાત્રે કેમનું રહે છે સવારે કેટલા વાગે સૂવે કારણ કે 2 દિવસથી ઊંઘી નહોતી ને અને બપોરે બી લગભગ 2 કલાક ઊંઘી હતી 3 વાગે ઊંઘી હતી 5:30 જાગતી હતી ને તો 1:15 સૂઈ ગઈ બહુ ચાલો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ the next day જો ગાઈસ નાઈ ધોઈને જો બૂટ પહેરીને બેવ રેડી થઈ ગઈ છે ક્લિપ મારીને કારણ કે ખેતરમાં જઈએ છીએ અમે સવારના જુઓ 8:49 થઈ છે અને અમે જઈએ છીએ ખેતરમાં માતાજીનો માંડવો છે ને તો આખો દિવસ આજે ત્યાં રહેવાના એટલે છેક સુધી વ્લોગ જોજો જોવાની બહુ મજા આવશે હે ને પરી જો રીશા આવી રીતે રેડી થઈ છે જોઈએ ત્યાં સુધી બૂટ પહેરી રાખે છે બેવ જો ગાઈસ બેવ બેસી ગઈ ગાડીમાં જો એને ભાઈ રમાડે છે હજી ગાડીમાં જ છે બપોરના 11 વાગ્યા છે જો એને બોલ જોઈએ છે લઈ લે જો બોલ લઈ લીધો જો આવ્યો બી થઈ જો ગાઈસ બપોરના 3:41 થઈ છે બે ગાડીમાં સૂઈ ગઈ છે હવે તે સીટ ઓલી કરી દીધી છે ને એટલે સૂઈ ગઈ છે જો ગાઈસ 1 કલાકની ઊંઘ કરીને બે ઉઠી ગઈ છે જો ગાડીમાં રમ્યા કરે સાંજના 6 વાગ્યા છે અમે જો એ ગાડીમાં રમે અને એ માતાજીનો મઠ છે ને ત્યાં જો માંડવો છે હમણાં અંદર બેવને લઈ જાઉં ને એટલે વ્લોગમાં લઉં સમજો જો ગાઈસ પરી એની મોટી મમ્મી જોડે બેઠી છે પ્રિશા મારી જોડે બેઠી છે અને અંદર મઢમાં માતાજીનો માંડવો ચાલે છે તમે બધા પણ દર્શન કરી લો અને જો આવી રીતે અમે બહાર બેઠા હતા અને બેવ માંડવામાં જો શાંતિથી જોયા કરતી હતી બધું કે આ લોકો શું કરે છે અને બેવ બહુ એન્જોય કરતી હતી જો
બેસી રહી છે ને શાંતિથી. શાંતિથી દર્શન કરે. જો ગાઈસ, આ મારી માતાજીનો મઠ છે અને તમે બધા દર્શન કરો. હરસિદ્ધિમાં, ચેહરમાં અને સધીમાના. અને પરિપ્રિશાને જો અંદર લઈ ગયા હતા ને તો એના પપ્પાના ખોડામાં બેઉ બેસી ગઈ. જો કેવું શાંતિથી બેસી રહી છે ત્યાં, અને એના પપ્પાના ખોડામાં એન્જોય કરતી હતી જો બેઉ અંદર. જો ગાઈસ, 2:37 થયા. અમે હમણાં જ ખેતરમાંથી આવ્યા અને બંનેને જો ફ્રેશ કરીને સુવાડી દીધી જ તો બેઉ સૂઈ ગઈ છે. તમને બધાને પણ ગુડ નાઇટ. અને 3 દિવસનો વ્લોગ જોડે જોવા મળશે. કાલનો, પછી આજે આખા દિવસમાં ખેતરનો, અને કાલે બી જવાનું છે. હવે જો અત્યારે 3 વાગે છે, સવારે 7 વાગે પાછું ખેતરમાં જવાનું છે. એટલે શું થાય છે જોવા માટે આગળ જોતા રહો. અત્યારે તો ગુડ નાઇટ, જય માતાજી. જો ગાઈઝ, રાતે 2 વાગે 2:30 વાગે બેઉ સૂઈ ગઈ હતી. અને જો અત્યારે પરી ક્યારની જાગી ગઈ છે. પ્રિશાન જગાડીએ છે તો એ જાગતી નહીં. સવારના અત્યારે 7:30 થયા. પ્રિશા, પ્રિશા. જો The next day. જો ગાઈઝ, નાઈ ધોઈને બેઉ તૈયાર થઈ ગઈ. 8:30 થયા છે. બસ હવે જઈએ છીએ. આમ જો આના રોડું આવે છે, ઊંઘ આવે છે હજી. પેલી કેવી બેઠી છે. પ્રિશા, વાહ વાહ. દેવે 50ની નોટ લઈ લીધી છે, છોડતી નહીં. સાંજે ઘરે આવી ગયા પછી અડધો કલાક બેનને રમવા દીધી. એનો વ્લોગ નહીં લીધો. પછી અડધો કલાક જેવું રમી અને તાપના આવ્યા હતા એટલે થોડી વાર રહીને કલાક જેવું પછી નવડાવી બેને ફ્રેશ કરી અને હવે સુવાડી દીધી તો સૂઈ ગઈ. જો સાંજે ઉઠી ગઈ છે ને બેઉ રમવા માંડી. હવે એક મેકઅપનું એટલે જો કે પેલું પિનનું બોક્સ છે, હેર પિન ને એવું, ક્લચર ને બધું. જો બેઉ એની માટે ઝઘડે છે. પ્રિશાને લઈને ચાલે બી છે પણ બતાવજો. 2 કલાક જેવું સૂતા બેઉ જણા. 4 વાગે સૂઈ ગયા હતા, 6 વાગે ઉઠ્યા બેઉ. જો કેવું ઝઘડે છે. એ નહીં નહીં નહીં. 8:30 સૂઈ ગઈ હતી. 9 વાગ્યાની તો જાગી ગઈ હતી પણ થોડા બિઝી હતા એટલે લઈ ના શકીશું. જો બેઉ રમે છે અત્યારે. રાતના 1 વાગવા આવ્યા છે. જો ઊંઘમાં છે પણ ઊંઘતી નહીં. અને આ જો ટીવી જોવે છે. કેવું બેઠા બેઠા ટીવી જોવે. હા જો એને ઊંઘાડું છું. 1 વાગ્યો છે રાતનો. ઊંઘી જાય છે. જોઈએ કેટલા વાગે બેસું. આનો તો કંઈ ઊંઘનું ઠેકાણું નહીં. જો જો ગાઈસ, 1:48 થઈ છે. હમણાં 1 વાગે બેઉ જણા સૂઈ ગયા. તો તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. 3 દિવસનો વ્લોગ કેવો લાગ્યો, ખેતરમાં અમે મજા કરી, તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરજો ચેનલને, શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.